ઓદરભાઈ દરબાર સાહેબ નામ 1000 રૂપિયા આપ્યા છે અને 200 રૂપિયા બીજા આપે છે. જય હો. મને આવ્યો છે કેડમાં. બેહો બેહો, નાટક ઘણું બાકી છે, શાંતિ રાખો, બેહી જાઓ. શું કરવું અને ક્યાં જાવું? બેટા ભગવાનનું ભજન કરું. બાપા હો. એ ગઈઢા થિયા, હા એ ગુડારિયા, હા હા. એ તોય લવારી તો લાગણી કરો છો. વહુ બેટા, ભૂખા પેટે ભગવાને આવતા નથી. ભજન કેનું કરવું? ભગવાનનું. હે? આ ટોકરી વગાડો હા એટલે 1000 હાથ વાળા હજરાજુર જ છે. હા. આ તમારી વહુને કામનો ઢસેડો ઘણો, ઓય છોકરા જાજા, ભગવાનની દયા. કદાચ ને ખાવામાં ટાણું કટાણું વીતી જાય હા. તો માઠું ના લગાડવું. આ ટોકરી આ વગાડી હા. અને ખબર આપી દેવા. છાવાસ મારા દીકરા, છાવાસ. આવા દીકરા તો રાજા દશરથ ને નહોતા. કાંઈક હું અને કાંઈક મારા જેવા. દી ઉઠાડે દીકરા કાતો વહુ ને વરા, કાંઈક પાડોશી નકર ઘરના ખરા ખરા. સાંભળી જાઓ, વાલજીભાઈ પ્રાગજીભાઈ અરખાણી, મૂળ ઢોલરવા, હાલ મુંબઈ, ભાડામાં 15000 રૂપિયા આપે છે. જય હો, જય હો. હાલે, બતાવો મારા. વાહ વાહ. એ હાંભળો, હા, એ છોકરાવે કજિયા કર્યા, વરી સીના કજિયા કર્યા રહી રહી, સમજુડીને સાયલું, એને હાયલું, વટેટ ને વાસ્કોટ, અરે બિસ્કોટ, અને નનકડી રે એને તો નાકની નતડી જોઈ છે. અરે એને તો બધું જોઈ છે. મારા માથાના વાળ પારકા કર્યા તોય આ ભાદાનું પૂરું થાય એમ નથી. એક બાજુ તારી પીરની વણજાર અને બીજી બાજુ મારા માથાના વાળ પારકા કર્યા તોય આ ભાદાનું પૂરું થાય એમ નથી. કેમ ગગા, હવે ખબર પડી? તને ખબર છે જાજા છોકરા જાજા ઢોરા ભૂખ ભેડા કરે માટે કામ ધંધો કરે, બાપનો વધવાર હધારો. હવે આવો બાપોય નહીં હારો. આવો ગગોય નિહારો. જાઓ બેટા જા. હા. હવે ભૂખ લાગી, અંદેવની સ્તુતિ કરી લઉં. અરે જય 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 નામે. તારી અને તારા પેટ પરિવારની ઈ તો બધું ઠીક. આ દુબરી કેમ પડી ગઈ? ઓલો બફલો મને મારવા જોયો એટલે અહીંયા આવજે ને આજ તો. તે નભલો ક્યાં નારાયણ નો અવતાર છે. હારું થી હું ટાણે પોગી ગયો, નકર સુઈ નું સુઈ થાત. અરે તું બકરાની મારી કરવી. હું નભલાનો બાપો. દુબરી મારી બહુ વચ્ચે લાગ્યો છે બરાતો. તું બંતીજી નાવા જાજે. હું જા સત્તા ધારે પરમેશ્વરને પૂજા વિના કોઈ જીવ બહુ ભાવે નથી. કોઈ જીવ બહુ થયા થયા. ગઈઢી થઈ પણ મૈડકો ગયો નહીં. એ કડવી, આ છોકરાને વહુ થી તો કંટાળી ગયા. હવે આખા નાખા જંગલમાં વૈયા જાય. હું થઈ જાઉં બાવો, તું થઈ જા મારી ચેલી. એમ બાવા નો થવાય. થઈ રામ તિલક કરવું પડે. તું તિલક કર દે એટલે હું આશીર્વાદ દઉં. દઈ જાવ હવે. હા તિલક કર દે.
ઘણા દીધી લખવાનું જો. હા, લ્યો, લ્યો. ઓહો ગોપીચંદન ટાઢું બહુ. હવે હા હવે પૈગે લાગ એટલે આશીર્વાદ દઉં. પગે લાગુ. હા આશીર્વાદ આપજો. હા, હા. લ્યો, આ લ્યો. અખંડ સૌભાગ્યવતી. આ તો ઘર મેળે. અરે કોના રે કોના રે છોરું ને કોના પાછળ કોના માને અલખ જગાયો એ વરી પાછી મારા ઘરમાં ગલાની એ તારા પગલા થયા પછી મારા ઘરનું હવરામાંથી હવરું થઈ ગયું બોલ જોય આ કોટા ઓલી નાની વહુને દઈ દીધા એ એનું શું એ પોતાને કટલા બને મારા છે તને જળવાના ડુંગરીને જોડા બોલજો આ બાપાની સાચી પાઘડી ક્યાં વેચી નાખી આ તો તારું મારું સયારું ને મારા મારા બાપનું વરી પાછી આવી હા જો આજ તો તારો ચોટલો જાલી અને આખા ગામને આટો ન ફેરાવ તો મારી માનું ધાવણ લાજે હવે એમાં તારી માનું ધાવણ લાજવાનું બાકી ક્યાં છે દિવસ ઉગે ત્યાં આખું ગામ ફરી વળી લીએ છે ખબરદાર એ કઈ જો બાજીવ છો તો આ નાની વહુ તો ઉતરેલા હાંડલાની છે ઉતરેલા હાંડલાની શું કીધું બાપા ઉતરેલા હાંડલાની ઉતરેલ હાંડલાની હા એ ઉતરેલ હાંડલાની એક હા. અને બીજી આ તમારી રૂપારી એ તમે ગમે તે કરો પણ મારી મેનાને કાઈ કહેતા નહીં અને ઉતરેણ હાંડાડીને લેવા માટે તમે મારા બાપને ધરાન ધાન નહોતું ખાવા દીધું તે વિચાર કરવો તો ને ડોહા આ તે વહુ છે કે વહુ હા હરા હમો નો બોલાય નો બોલાય હવે મને એમ લાગે છે હા હવે મને એમ લાગે છે કે તમે બધા એક થઈ ગયા છો વહુ બેટા ખોટો વેમ છે વેમ નો રાખો એકલીને શું કામ મૂંઝવી મારો તે વહુને કાઈ કીધું છે ઓય તે વહુ મારી રે. આ વહુ કેમ રોવા માંડ્યા હે આ લે આ તો વરી પાછો કૌરવ ને પાંડવ નો સંગ્રામ ચાલુ થઈ ગયો પણ આજ તો એમ થાય છે કે આ કેસ નો છેલ્લો ચુકાદો આપી દો એ બાપા હા, કાકા. તમે બધા ભેગા થઈને આ શું માંડી છે ના રૂડી કેમ રોવે છે હા ખબરદાર છે જો કાઈ કીધું છે તો બદલો છે બહુતોની હોરી. યદી કેજી. મને આ તમારા બાપાએ કેવું કીધું શું કીધું કેવું કીધું કહી દે ને કે હવે હું ગરમ થતો જાઉં છું તમે- તમે હિડમાં મને મૂકી દે તમે મને કોઈ દી કાંઈ કીધું હું તને કહું જ નહીં ને મેં તને કોઈ દી કાઈ કીધું તઈ પછી આ તમારા ડોહાએ કેવું કીધું શું કીધું મને ઉતરેલ હાંડલાની કીધી એ તો હોય તો કીએ બાપા હા કા હવે તમને જીવ દઉં કા તમારો જીવ લઉં વહુ બેટા જીવ લેતા નહીં દેવો હોય તો તમારી ઈચ્છા બાપા અરે ગાંડી એમાં તું આટલી બધી રોવેશ ને શું કામ એ તો આ બાપા રહ્યા અરે આ બાપાએ તો તને મોટાઈ આપી છે મોટાઈ કે જેમ ચૂલા ઉપરથી ઉતારેલું ઠામ એ ઠરેલ કહેવાય તેમ તું તો મારે મન ઠરેલ ઠામની છો પણ મારે હવે આ ઘરમાં રહેવું જ નથી તો પછી હાલો જાય પલોટમાં પલોટમાં તમે ને હું બે જો અરે બેટા હું એ તું ને તારી રૂપાળી ભાઈ પડો કે ગુનામાં પાણી નથી. અને મારું ધાર્યું નહીં થાય ને તો મારા માવતરની ઘરે જાવ બધાય પાપ ભેરા થઈ ગયા હવે અરે રૂડીવો આમ ક્યાં હાલી નીકળ્યા છો આમ નહીં ગામ ગજાવશો ઈ મારે નહીં પોસાય એ પબલા તારે આમ આવ હવે સમજ તો હારું છે નકર આ કજિયાનું મો કારું છે હવે જા જા સમજાવા વાળી કેમ? દાપણ કરે છે દોઢ ગણું અને કામ આ છે કોયલા જેવા બોલ જોઈ આપણા આ બાપા રહ્યા આ બાપાના મજિયાળા મકાનનો લેખ ઓલા લાલચંદ બાપાની કેટલામાં ગીરવે મૂક્યો એના પૈસા ક્યાં ગયા પૈસા લાવ મારે રમવા ઈ જવા. તો તે ઘરેણા વેચ્યા એટલે મકાનનો લેખ મેં વેચ્યો અને વધારે ચાબો થયો તો તને વેચી નાખી હવે તું શું મને વેચીશ હું તારી હાથ પેઢીને વેચી નાખીશ છાબાસ છાબાસ મારા દીકરા છાબાસ આ એ રંગ છે આ તારી માને હો આહાહા. કોઈ આ કડવી ના તો કડવા જોઈ મીઠા ક્યાંથી થાય બેટા વારે વાત બેટા
આલે આઈ નવા ભણગો નવા ભણગો ફૂટો બાપા. એ, બધાય સુધરી જાઓ બસ. ખૂબ બાંધ્યા છો હવે પ્રતિજ્ઞા લઈ લ્યો હાલો હા બાપા આવો. આજથી હું પ્રતિજ્ઞા કરું છું હા. કે કરુણા કોઈ પાપ મારી પેઢીના મૂળમાં બરાબર સપૂત થઈને રહેવું સદા માતા પિતાના છોકરા સુધરી ગયા ગગા પ્રતિજ્ઞા લઈ લો. તો હું પણ પ્રતિજ્ઞા કરું છું બરાબર. કે હવેથી તોફાન ત્યાગું તુરતમાં હા, હા. અને જુગાર ત્યાગું જીવનમાં બરાબર. સાચો સપૂત થઈને રહીશ હા. મારા માતા પિતાના ચરણમાં. વાહ. છોકરા સુધરી ગયા બે વહુ પ્રતિજ્ઞા લઈ લ્યો ખુલ્લા મોઢા કરી નાખો તમે તમારે હવે બાપા હા હું મોટી છું હા હા ઘણી બધી ભૂલો કરી છે બરાબર તો આજથી હા ઘરની ગ્રહણી બની હા મારા સાસુ અને સસરાની સેવા કરીશ. હવે હૈખે ખાવા દેજો બાપા બાપા હા મેં પણ નાની હોવા છતાં અનેક ઘણી ભૂલો કરી છે હા બધી માફ માફ ને? હા હવે આ ઘરની ગૃહિણી બનીશ હા મારા સાસુ સસરાની તન મન ધનથી હું સેવા વહુ બે સુધરી ગયો છાવા હા તો કરીએ તો હા એ મુંડા છે કજિયા હવે અમારા જીવન અમૂલા જાનો રે તો કોઈ મોકળિયા હવે અમારા એ મુકાતે કરિયા તમારા ભાઈની એવી ઈચ્છા છે કે તમારા હાથે જ વસ્ત્રદાન કરવાનું છે સબુર બહેન હું આવું દાન લેવા નથી માંગતી મારે જો ભીખ માગવી છે તો સમ્રાટ હર્ષ પાસે માગો શ્રીમંતોના મૂલ્યે ગરીબોને સ્થાપવા તૈયાર છો કહો તો આ મસ્તક ઉતારી આપવા તૈયાર છો બોલો બેન તમે કોણ છો અને હૃદયમાં શું ભાવના લઈને આવ્યા છો ભાઈ હું એક બ્રાહ્મણની દીકરી છું તો મારી દીકરીને કન્યાદાન આપવું છે તો હું આપની પાસે મદદ માંગવા આવી છું મદદ એટલું નહીં બહેન પણ તારી દીકરીના લગ્ન વખતે રૂપિયા 1.25 લાખનો કરિયાવર લઈ અને હું જાતે જ ત્યાં હાજર થઈશ કારણ કે હું છું પ્રજાનો પિતા તો તેદી મને સંભાળજે લગ્નની કંકોત્રી આ ગરીબને પહોંચાડજે બોલો સમ્રાટ રાણીજી વિધાતા એ કેવું વિચિત્ર ચિત્ર બતાવે છે કોઈ આશા ભર્યો યુવાન પોતાની પત્નીની લાશ લઈ અને આપણા રાજમહેલ સુધી આવી રહ્યો છે કોણ છે આ યુવાન પરણ્યા અમે પત્ની ત્યાં સા વિધા ખેલ છે મીંઢોળ હજી સૂતો નથી અને પીઠી ભરેલું અંગ છે પરને દુખે દુખી એ દુનિયા જોઈ નથી ધનવાનના છે લાખો સગા ગરીબનું કોઈ નથી કોણ કહે છે ગરીબનું કોઈ નથી હું કહું છું મહારાજ ગરીબોની સેવા કરવા માટે આ હર્ષ સદાને માટે જાગતો છે કહે ભાઈ તો કોણ છે અને તારું નામ શું છે મારું નામ હું એક મજૂર છું હા આપની જ્ઞાતિમાં જન્મેલો અને જુઓ મહારાજ મારા સંસારની હાલત જોઉં છું ભાઈ તારા સંસારની હાલત જોઉં છું અને મનોમન વિચાર કરું છું કે ભલે કોઈ ગરીબ હોય તે ધનવાન કદી બનશો નહીં ભગવાન એના ઝૂંપડાના મહેલ પણ કરશો નહીં પરંતુ ગરીબ કર્યા ઘરમાં
પત્ની કોઈની મરશો નહીં. કહે ભાઈ, તારી પત્નીની આ હાલત એ કોણે કરી છે? મહારાજ, એ કહેતા મારી જીબાન નથી ઉપડતી મહારાજ. જો તું સત્ય ન કહે તો તને દેવ ધર્મના સોગંદ છે. તો સાંભળો મહારાજ, બીજું કોઈ નહીં પણ આપની જ પુત્રી શ્રીદેવીએ મારી પત્નીનું ખૂન કર્યું છે મહારાજ. ઓહ, વાંધિયાઓ જગતમાં કહે છે, અરે વાંધિયાઓ જગતમાં કહે છે કે પૂર્વના ક્યાં પાપે સંતાનો મળતા નથી. ત્યારે આવા સંતાનથી દુખી થયેલો હર્ષ એમ કહે છે કે પૂર્વના ક્યાં પાપે આવા સંતાનો એ મરતા નથી. વાંધિયાઓને કહું છું કે સંતતિ કોઈ ચાહશો નહીં. સંતાન અમારા જેવા અમારા દુશ્મન ઘરે પણ થાશો નહીં. ક્ષમા બાપુજી, ક્ષમા. ક્ષમા તો જા. જેવા ગરીબના આંસુ વહે એવા તારા આંસુ વહે. સજા એવી ભોગવો કે એમાં એક અંશ પણ બાકી ન રહે. સ્વામીદેવ, મરનારીનું આયુષ ખૂટ્યું હશે અને આપણી પુત્રી ઉપર આણ ચડવાનું માંડ્યું હશે, માટે મારી પુત્રીને એક વખતની ક્ષમા અપાવો નાથ. રાણીજી, ક્ષમા તમે આપશો કારણ કે તમે એમની માતા છો. કદાચ ક્ષમા હું આપીશ કારણ કે હું એમનો પિતા છું. પણ નજર કરો મરી ગયેલી આ મારી ધર્મપુત્રી ઉપર. એમના હાથમાં રહેલું મીંઢળ, કપાળમાં રહેલો કુમકુમનો ચાંદલો, અરે આશા ભરેલો. પત્ની વિયોગી પતિની સર્વ ધોળમાં મળી ગયેલી આશાઓ એ તમારી પુત્રીને કોઈ કાળે ક્ષમા નહીં આપે. પૂછો સર્વને, પૂછો સર્વને તો ખુલાસો કરશે સહી કે ક્ષમા એવો શબ્દ તમારી પુત્રીને મળશે નહીં. તો શું મારી પુત્રીને ક્ષમા નહીં આપો એનો બચાવ પણ નહીં કરો? હવે તો એ જ કરીશ કે જે મારા ન્યાયને પ્રિય હોય. તમોને જેટલો તમારી પુત્રી ઉપર પ્રેમ છે એથી 1000 ગણો મને આ મારી મરી ગયેલી ધર્મપુત્રી ઉપર પ્રેમ છે. આ ગરીબની પત્ની તણો, આ ગરીબની પત્ની તણો ભ્રાતા ગણો તો હું છું. માતા ગણો, પિતા ગણો, ત્રાતા ગણો તો હું જ છું. જાઓ, સર્વ તૈયારી કરાવો. મારી ધર્મપુત્રીની સ્મશાન યાત્રાની તૈયારી કરો. મહારાજ, મારી પણ ચિતા રચાવો. હું પણ બરનારની ચિતામાં બળી મરવા તૈયાર છું બાપુજી. નહીં બેટા, બળી મરવાથી તમોને ગરીબીનો અનુભવ થવાનો નથી. પરંતુ જે શ્રીમંતાઈના અભિમાનમાં તમે આ ગરીબનો સંસાર સળગાવ્યો છે તો એ જ ગરીબને પતિ તરીકે સ્વીકારવા માટે તૈયાર થાઓ. અમારી આજ્ઞા છે. આવો. આ હર્ષનો સાચો ન્યાય. એ ગરીબ સંસારમાં જોડાયેલી મારી દીકરી તારી માતા થતી કરિયરમાં ભેટ લે. સબૂર, એક ગરીબને શ્રીમંત બનાવવાની શક્તિ હર્ષમાં છે, પરંતુ જ્યાં સુધી તમારી પુત્રી ગરીબીના પાઠ બરાબર ન શીખે ત્યાં સુધી મારી કનોજની હદમાં રહેવાની મનાઈ છે. એટલે બાપુજી, આપની પુત્રી એ ગરીબીના પાઠ શીખવા જવા માટે રજા માંગે છે બાપુ. ઊભી રહે બેટા, મારો ન્યાય હજુ બાકી છે. જ્યાં સુધી તમારા શરીર ઉપર કિંમતી દાગીનાઓ અને અલંકારો પહેરેલા છે ત્યાં સુધી તમને ગરીબીનું ભાન થવાનું નથી. માટે દરેક દાગીના તમારા માતુશ્રીને આપી દે. આ તમે કેવી વાત કરો છો? દીકરીને કાંઈ કરિયાવર કર્યો નથી અને સર્વ ઘરેણા પણ લઈ લેવા છે. જરૂર તેમ જ કરીશ, કારણ કે બીજા મા બાપો પોતાની દીકરીને કરિયાવરમાં ધન, ધાન્ય, જમીન, જાગીર બધું આપે છે. જ્યારે સમ્રાટ હર્ષ પોતાની દીકરીને કરિયાવરમાં માત્ર ગરીબની સેવા જ આપે છે, કારણ કે ગરીબના આશીર્વાદ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આ સમ્રાટ હર્ષ દુનિયાના ગરીબોના દાસનો પણ દાસ છે. દાગીના ઉતારી આપો.
ન્યાય અહીં પૂરો થયો. હવે કોઈ દાન લેનાર છે બાકી? હજી એક મહાત્મા પુરુષ બાકી. પધારો પધારો મહાત્મા પુરુષ. જો દાન લેવા આવ્યા છો તો હું રાજ્ય આપું છું દાનમાં. બંગાળના થરીકો ખુલ્લા પરોરની યુદ્ધના મેદાનમાં. કોણ બંગાળપતિ અને દગો? આ દગો સિંહ સામે વનરાજ બનવું ચાહી મદમસ્ત હો ગુજરાત. જીત્યા અમે મેદાન તો ચાલાકી કઈ છે નહીં. આ હર્ષના મસ્તક સિવાય મારા જીવનમાં બાકી કઈ છે નહીં. ભૂલો છો બંગાળપતિ, ભૂલો છો. ભીખ માંગવા આવ્યા છો તો ભીખ માગી લ્યો. મસ્તક નહીં ઉતારી શકો, શીખ માગી લ્યો. તો શશાંકનો એ જવાબ છે કે તમારે જીતી તમારો તાજમાં ઉતરાવું તો મને કૈલાસપતિ મહાકાળ કોઈ મદદગાર નથી. સમ્રાટ દર્શનની મદદથી 10,000 આર્ય મહિલાઓ મરવા તૈયાર છે. મેદાન જીત્યા ઘણા, મર્દો જોયા ઘણા, અરે જમાના જોયા નથી કાર્ય મહિલા તડા. મર્દો તમે જીવો, મેં જીવવા ચાહતા નથી. હવે તો કા તમારા માથા નથી ને કા મારા માથા નથી. આ સોય બંગાળી સિંહણ એ શત્રુના પક્ષમાં ધર્મના રક્ષણ માટે, સૌના યુદ્ધના મેદાનમાં ધર્મના રક્ષણ માટે. કોઈની પરવા નહીં કરતા. હવે આ સડે જીતી અને હસનો તાજ અરે ખબર હર્ષનો તાજ ઉતારતા કલ્યાણી આપણા પોતાનો તાજ ઉતારે છે. આવું મારું અપમાન. હા, અપમાન છે. હવે તો સેને સાથે લે આ તાજ લેવા આવજો. વિરાંગનાઓ શું કરે છે, વિરાંગનાઓ શું કરતે આજ જોવા આવજો. આ તાજ લઈ જતી નથી પણ તમારા બંનેની લાજ લઈને જાઉં છું. જય ભવાની. આશા અને આશા તારું રચેલું સર્વ કારસ્થાન છે. મારું મારું જ છે. તો તારી રાણી એનું સરારું અમે તમારા લોહીના ભરવા અમે તૈયાર છે. માલિક માટે મરવા આ માધવ ગુપ્તા તૈયાર છે. તો પછી અમે ચૂડિયું કરી કાંઈ રાણી વાસમાં બેઠા નથી. ભેટા છે ફિરવો આ સિંહો તમને ભેટા નથી. તો તમને પણ સિંહનો ચીંડા રજૂ ભેટા નથી. ભેટા છે કોક ફિરવો, આ ભાઈડા ભેટા નથી.
રમેશભાઈ તમારું જૂનું ગામ. પોપટ બાપા ગજેરા તેમના તરફથી તમને 200 રૂપિયા બક્ષિસના. સમય જતા દુશ્મનોના તલવારના ઘા રૂજાય, પણ તારા નયનના ઘાવ એવા છે કે તે રૂજાતા જ નથી. મહારાજ એ બધો આપનો જ પ્રતાપ છે. મહારાજ મહારાજ તમને આ શું દેખાય છે?